બી ભરેલો છે ગાઈસ. આવા દિવસ આવેલા છે ગલીમાં. કોઈના કપડાં બી સેફલી સુકાતા નહીં. જો આ ટેરેસ પર અહીંયા કપડાં સુકાય ને તે પછી આ ટેરેસ પર સુકાય તે આ. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજની તારીખ છે 17. તમે જોઈ શકો નહીં, આજની તારીખ સોરી 17 નથી, આજની તારીખ છે 16. ને જો તમને બતાવી દો, આજની તારીખ છે 16 ને ટાઈમ તમે જોઈ શકો. ચાલે ખુલ્લે 12:07 16 માર્ચ. તો ગાઈઝ આજે આપણે આજની વાત છોડો, કાલે આપણો વ્લોગ કેમ નહીં આવેલો તો ખબર? કેમ કે ગાઈઝ કાલે અમે ગયેલા હતા પીરસવા માટે ને મારા ફોનમાં ચાર્જિંગ હતું નહીં ને ત્યાં કોઈ એવું ફોન નહીં હતો કે જેનાથી મેં વ્લોગિંગ કરી શકું. તો કાલે અમે પીરસ ગયેલા હતા ને આજે મેં તમને બતાવવા ઉપર જે પેલા દિવસ આપણે ટાંકો સાફ કરવા માટે ગયેલા ને ઉપર બધું ખરાબ હતું, ટેરેસ પર બધું માટીને બધું, આજે બધું સાફ કરવા જવાના છે. તો આજે મેં તમને બતાવવા પાછું એ જ રસ્તેથી જવા જે રસ્તેથી પેલા દિવસે ગયેલો હતો. તો જવા આગળ તો તેને મેં બતાવવા. તો ચાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ. શું કરીએ, નાહવા તો નહીં, નાહવા પછી જ. પણ અત્યારે 1 વાગી ગયો, 1:30 જેવું થયું છે. મમ્મી લોકો આવું છે 2:30 વાગે, ત્યાર પછી મેં ઉપર જવા ટેરેસ પર. તો ચાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ. તો ગાઈઝ ફાઇનલી ટાંકો સાફ કરવા ચડીએ છીએ ઉપર જઈને બતાવું. તો ગાઈઝ હવે આ ખાના માટે મેં ઉપર જવા અભી મજા આયેગા ના ભીડો. જોજે હાચવીને. ઉપર આવ્યો છું, જો મારી હાલત બતાવું તમને. જો કોણ હવે આ ડોલે લઈ લડે, આખું ધોવાનું છે. તો ગાઈઝ મેં બતાવો હવે તમને. ફોન થોડો દૂર મૂકી દો કે દેખાય એવું. ટેરેસ આવે જ ઓકે. ચલો તમને બી લઈ જ જવા પડે. પત્રાવડ જવાનું છે હવે. જોઈએ ગાઈસ હાલત બતાવી દારાની. અયો કેવું માટી. તો ગાઈસ આવી હાલત છે આ ઘરવાળાની અને આ બાજુના ઘરમાં. કઈ મગજ મારી થઈ જાય. અમારામાં પ્રોબ્લેમ એ છે, એ દાદર જ નથી. હે હા તો ગાઈસ ચલો આ વાડીને મળીએ. રૂકો પેલું કાપી નાખવા દેવા. કાપી દેવા ગાઈસ. પાણી મૂકી દઉં. તો ગાઈસ આગળ જ કે ધોવાનો વાર આવ્યો છે.
બી ભરેલો છે ગાઈસ. આવા દિવસ આવેલા છે દિલ્હીમાં. કોઈના કપડાં બી સેફલી સુકાતા નહીં. જો આ ટેરેસ પર અહીંયા કપડાં સુકાય ને તે પછી આ ટેરેસ પર સુકાય તે આ. એટલે હવે અમારા ટેરેસ પર તો આવવાનો કોઈ રસ્તો જ નથી. તો જે હોય તે આ જ ટેરેસવાળા કરી શકીએ. હજુ એની બાજુના ટેરેસ પર બી કોઈ કૂદીને જાય છે. હવે કંઈ સમજ નહીં પડતી કોણ ચોરી કરે શું થાય. બરાબર ટાંકાની પાછળથી તો ભાઈ હવે સાફ કરવું પડે મારે. તો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે બધું ધોવાઈ ગયું છે. જો આખુંનો ચોખ્ખો અહીંયા કરી હજુ સાફ કરતો હતો પણ મમ્મી લોકોને કેવું એવું છે વધારે અગાડી નહીં જા ચોમાસામાં ધોવાઈ જાય. ચાલો હવે આપણે લઈએ થોડી ડોલ ઢાંકીએ. હવે ઢાંકના બાકના હવે પેલા ગુણ અહીંયા ઉડાવી દેવા દે કોક પાસે. ગઈ જોઈ અમારે તો આવી મગજમારી ચાલે છે. કાંથી હું નીકળું તમે જોયું જો અત્યારે બ્લોગમાં મેં બતાવું તો ઠીક. તો ચલો ना शस्त्र उठाओ भागो इधर से छोड़ो. चलो गाइस चलो હવે ગાઈસ અત્યારે હવે આપણે નીકળી ગયેલા છે ભાઈની ગાડીમાં લાઈટ લખાવા. હાલો આ છે શખ્સ. હવે તો જ છે જતારે જતા છે. જો આ ગાડી પબ્લિક પડાવું આ લોકો છે. સુરત નું મોસ્ટ ફેમસ છે લિંબાયત. મોસ્ટ છે પણ આ લિંબાયત નથી હે ગાઈસ. તું બી ટાઈમ ની જગ્યા પર જ આ બધું બોલ્યા કર. નહીં ગમે ઠાકા બધું બોલ્યા કર. આપણે આપણા લિંબાયત જ ચાલ્યા કે ગાઈસ ફાઇનલી આને એક ગેરેજ મળ્યું છે. આખું ગામ ફરવા પછી આને એક ગેરેજ મળે છે. વાહ ગાઈસ ગભરાતા નહીં. જોઈએ આ કાર ખાઈને આવું કરતા. હા છે ઢોયલા મોડા જેવો વગર થોડું મોડું લઈને ચાલ્યો. તો ગાઈસ ફાઇનલી કંઈ કામ થયું નહીં. સ્વિચ ને પ્રોબ્લેમ થઈ ગયો. સ્વીચ નહીં હવે અમે જઈએ છે બડી બહુ બીજી જ છે. તો ગાઈસ ખબર છે તમને કસ્ટમર એમ મને ખબર હતી પેલે તારી એટલે એક કામ કર્યું છે એ બી ઊંધું. कई स्विच उसको लगे हाँ लाइट उसने 150 रुपये की ली थी कुछ. ओके इधर में से एक काम कर रहे थे अभी तो ऊंधू कर रहा આ તો જોતે રે ભાઈ ભાઈ લાઈટ કેટલા ની છે कई आइडिया इंडिकेटर वाले જો ભરવા મેં આની વાત કરતો હતો એ સોરી ભાઈ લાઈટ ના હેલો હેલો હા ચાલ હીરા हीरा જો બધી જ લાઈટ છે રે काय સેટિંગ કરી ના હોય हाँ का फिटिंग ખાલી નીચે બસ એક જ જગ્યા પર કરવાનું બધું हाँ बर्थडे एक ज जगह है काको गुजराती में बात करता है ना तू हिंदी बोले भाई काका हिंदी बोले तेरे तू गुजराती बोले છે काका भी बेचारा सांस्कृतिक बोले क्या ચલો તો ગાઈસ હવે આપણે ઘરે જઈએ પેલાના પગ પર ભૂલથી પગ મુકાઈ ગયો મારાથી એ ગાડી ચલાવવાની ના પાડી દીધી છે લાંબો કેમેરો કર બતાવ તારાથી ઢાંચ્યા તમારા એ ગાઈસ મારા પગ પર મુકાઈ ગયો હેલો અહીંયા એક મૂકેલો હેલો
કેટલો ચલો છે હવે અડધા ઉપર છે 2 દિવસ નીકળી જાય જો પાછો કાલ કાઠી 2 દિવસ થયા ડાયરેક્ટ ચાલે આપણને શું લાગે વળગે જો સિગ્નલ તોડે છે અડી સિગ્નલ તોડતો છે હરીભાઈ